ઓકે, શું ઘટના બની હતી, કઈ રીતે સ્વામી સાથે સંપર્ક થયો? હા, એટલે મારો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો. એમાં એવું હતું કે મારા સગા હતા, એના જે છોકરાઓ હતા એ તે જ ગુરુકુલમાં ભણેલા, અને એમને મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. તો મેં જોયું કે ભાઈ જાણીતા છે, એમના સંપર્કમાં છે, તો સારા વ્યક્તિ હશે. તો એમને મેસેજ કર્યો હતો. તો મેં પછી એમને સામે રિપ્લાય કર્યો અને પછી વાત ચાલુ થઈ. અને એમાંથી સ્વામીએ ઓળખાણ કાઢી કે અમારા જે રિલેટિવ થાય છે એમને હું સારી રીતના ઓળખું છું. એટલે એવી રીતના અમારી વાત ચાલુ થઈ શરૂઆતમાં. પછી ધીમે ધીમે એમને મારું ઘર વિશે, મારા પર્સનલ લાઈફ વિશે એને પૂછવાનો પ્રયત્ન કર્યો. એટલે મેં એ બાબતે જણાવ્યું એને કે ભાઈ સ્વામી છે તો આપણને એમ થાય કે સારા આપણને યોગ્ય આપણને શું કહેવાય માર્ગદર્શન આપે, એટલા માટે મેં વાત કરી હતી એમને. તો પછી વાતમાંથી પછી જે મારું જાણી લીધું, પણ મને ખ્યાલ નહોતો કે એમનો ઇન્ટેન્શન શું હતો. એટલે મેં તો ભોળા મનથી ને સાચા મનથી મારા પ્રશ્નનો હલ થાય એ માટે મેં મારી પર્સનલ વાત જણાવી હતી. પણ એમને એ જ વસ્તુનો ફાયદો ઉઠાવી અને મને એ વાતમાં ભોળવી અને પછી એમને મારો ખોટી રીતના મને ફસાવીને આવી રીતના દુષ્કર્મ આચર્યો છે. કયા સ્વામીએ તમને રિક્વેસ્ટ આવી રીતે? એ ખીરસરા ગુરુકુળ ધર્મ સ્વરૂપદાસ સ્વામી. પછી તમને કઈ માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો, જે પ્રમાણે તમે પછી એમનો વિરોધ કર્યો? હા, ખોટું છે. પછી શું? હા, પહેલાં તો એને બધી જ રીતના એવી રીતના મને વાત કરી અને ફસાવી કે બધી રીતના કે તમારા યોગ્ય જ છે વાતાવરણ. અને પહેલાં તો એને મને ખોટી રીતના લગ્નની વાત કરીને ફસાવી. કે પહેલાં જે પર્સનલ વાત કરી અને જે રીતના કે તમારે જે રીતના યોગ્ય મારે ત્યારે લગ્નની વાત ચાલતી હતી, પણ મારે થોડીક શું કહેવાય વિચાર હતો કે ભાઈ મને સારો વ્યક્તિ મને મળે જે જિંદગીમાં ક્યારેય ખોટું ના કરતા હોય. અને તો એમ કે એ વાતમાં એને જણાવ્યું કે હું જોતી હતી ત્યારે મારા શું કહેવાય આપણે આવતા હતા મને માંગાએ, પણ એમાં શું કે મને હજી યોગ્ય નહોતા લાગતા. પણ એ બાબતે મેં સ્વામીજીને ચર્ચા કરી હતી. તો એને એવી રીતના મને ફસાવી કે આ દુનિયામાં છે ને તમે જે રીતના વિચારો છો, જેટલું આધ્યાત્મિક રીતને અને સત્ય જે આ જમાનામાં જેઓ સત્ય માણસ ઓલા શું કહેવાય કે સાચો માણસ તમને મળે નહીં આ દુનિયામાં, તમે જે રીતના વિચારો છો એ પ્રમાણે. પણ કે તમારા જેવા વિચાર છે, મારા બી એ ટાઈપના જ વિચાર છે. અને તમે જેટલું જોશો તમને યોગ્ય નહીં લાગે કોઈ છોકરા. અને તમારા વિચાર સેવાના, ધર્મ કર્મના ને જે યોગ્ય સાચી સત્ય અને અનુરૂપ તમે જે જીવન જીવવા માંગો છો એ પ્રમાણે તો હું તમારા ને મારા વિચાર એક સમાન છે. અને તમે જે કાંઈ પર્સનલ પ્રોબ્લેમ ફેસ કરો છો, સેમ મારે સામાન્ય જિંદગીની સાથે સાથે અમે સંતો થઈને પણ એવા પ્રોબ્લેમ ફેસ કરવા પડે છે. એટલે એવી એને જણાવ્યું કે તમારા ને મારા પ્રોબ્લેમ છે ને એક જેવા છે, તો આપણે બે એકાબીજાને સમજી શકશું. એમ કરીને મને ફસાવી. અને એને ખ્યાલ હતો કે એનો પહેલાંથી ઇન્ટેન્શન મને શારીરિક રીતના ઉપયોગ કરવાનો હતો, પણ મને ખ્યાલ નહોતો. પણ એને એવી રીતના મને લાલચે ફસાવી કે હું તમારી સાથે લગ્ન કરીશ. એટલે કે હું એની વાતમાં ફસાઈ જાઉં અને કાલ સવારે એ આ પ્રસ્તાવ મૂકે. કઈ રીતે લગ્ન થયા? રૂમમાં કઈ રીતે લગ્ન થયા? એમને પહેલાં અમારે વાત થતી હતી થોડોક ટાઈમ એમનેમ. પછી આ બધી ચર્ચા આગળ વધી હતી. પછી એમને મને ત્યાં મળવા બોલાવી. એટલે હું પહેલી વાર મળવા ગઈ ત્યારે એમને મારી સાથે લગ્ન કર્યા ત્યાં રૂમમાં, ત્યાં સ્વામિનારાયણ ભગવાનની છબીની સામે. અને એને સિંદૂર પૂર્યો, કંઠીને મંગલસૂત્ર ગણાવી અને 7 ફેરા ફરી અને સ્વામિનારાયણના
આપણે સાનિધ્યમાં આપણે વચન આપું છું કે આજીવન હું તને નિભાવીશ અને આપણે સાથે મળીને ધર્મ કર્મના કાર્ય કરશું અને એવી જે મારા સારા વિચાર હતા એના જ ફાયદારૂપ વાતચીત કરી અને એના દુષ્કર્મના જે ઓલા ઇન્ટેન્શન હતા એ એને પૂરા પાડવા હતા એમ. તેને જાણ કરી કે મને ગર્ભ રહી ગયો છે. ગર્ભ રહી ગયા પછી તેને શું તમારી સાથે વર્તન કર્યું? એટલે એમને તો પહેલાં તો જ્યારે એમને તો સારું ન લાગે કારણ કે એમનું બહારે આવે એ તો એમને સારું ન લાગે પણ આવું અમને બેમાંથી કોઈને ખ્યાલ નહોતો કે આ પરિસ્થિતિ બનશે. તો આ જે પરિસ્થિતિ બની તો એ અનુસાર એમને મેં જણાવ્યું તો એ કે આપણને યોગ્ય ન કહેવાય, લોકોને ખ્યાલ આવશે તો તારી ને મારી બેયની બદનામી થશે. એટલે એ વસ્તુને અનુરૂપ મને સમજાયું. મારું તો એક માતૃત્વ કહેવાય એટલે તો પછી મારું તો મન નહોતું ઈચ્છતું, અંદરથી કોચવાતું હતું પણ એને એની બીકના લીધે મને દબાવવાની કોશિશ કરી કે લોકો તને મને ખોટા ઓલા આક્ષેપો નાખશે ને તને મને બેયને બદનામ કરશે, એ તારા માટે યોગ્ય નથી ને મારા માટે યોગ્ય નથી એવી દબાવણી આપી અને એ કે ગર્ભ પાડી દેવા માટે એને ઓલો કીધું એને મને કે તમારી પાસે ગોળીઓ લઈને આવ્યું હતું અને હા એમના જે એટલે એમને જે મોટા સ્વામી છે એને કીધું કે આ પિતા સમાન છે અને આપણા બેની જે વાત છે હું પહેલેથી મેં એને જાણ કરાવેલી છે અને એક વખત એનું નારાયણ સ્વરૂપદાસજી સ્વામી છે. હા એટલે એ જ કહું છું કે પહેલેથી એમને જાણ કરાવેલી કે આપણા બે સંબંધ છે. એમને એમ કીધું છે કે આપણે કંઈ કોઈ ખોટા આડા સંબંધ રાખવાના નથી પણ આપણે ધર્મ વિશે કામ કરવાનું છે. એટલે એમને મેં મનાવ્યા છે એમ કીધું અને દીકરી તરીકે તમને અહીંયા સાચવશે એવા આશ્વાસન આપે છે. એટલે એ રીતના એને પહેલેથી જ ખ્યાલ હતી અમારા બેયના સંબંધ વિશે. તમને દવા દેવા કોણ આવ્યું હતું? અને એ કેમ કે હું ટીમડી ગુરુકુળમાં રહેતી હતી, અમે સાથે તો ન રહી શકી. ત્યાં એ શું કહેવાય ખીરસરા ગુરુકુળમાં રહેતા હતા ને હું ટીમડી ગુરુકુળમાં રહેતી હતી. તો એ મયુરભાઈને પછી આ બાબતે જાણ કરી અને એમને સમજાવ્યા કે તમે એમને સમજાવી કે કઈ રીતના દવા લેવાની છે અને કઈ રીતના આ બધું પ્રોસેસ છે થાય એ બાબતે તમે એને સમજાવજો. એટલે પછી એ મને આવ્યા દવા આપવા અને બધું સમજાવ્યું અને મને એ પિલ્સ અને એની સાથે જે કમજોરી ના આવે એના માટેની એક સિરપ એમને મને આપી હતી. શું તમારી માંગ છે અત્યારે માંગ છે કે જે રીતના ખોટી બાબતે છોકરીઓને ખોટી રીતના ફસાવાના ધંધા આદરે છે અને જે તમારા ઇમોશનલી ખોટા ઓલા બ્લેકમેલ કરીને ને ખોટી રીતના ફસાવીને જે ધંધા કરે છે, તમારા જે આ પરિસ્થિતિના ઉપયોગ કરીને જે ફસાવે છે, બસ આવા લોકોને સજા થવી જોઈએ. ખાસ તો ગુરુકુળમાં કઈ પ્રકારની સ્થિતિ હતી, શું કહેશો? બીજી વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે ચેડા? એટલે મેં અંદર ત્યાં રહીને એટલું જાણવાની કોશિશ કરી કે પહેલાં બી એવું બની ગયું છે અને હું જ્યારે હતી અને ત્યારે જ મેં જોયું કે મારા સિવાય પણ બીજી છોકરીઓમાં એને રસ ધરાવ્યો, મારી જ સામે ખરાબ નજરથી જોતા અને એમને ફસાવાના ધંધા કર્યા છે અને મેં છોકરીઓને મારું જણાવી અને રોકવાનો પ્રયત્ન કર્યો છે. મેં એમના પપ્પાને બી જણાવ્યું કે આ રીતના મને તો ફસાવી અને તમારી છોકરીઓને બી ફસાવે છે. તો હા હા આ સંપ્રદાય વિશે તમે શું કહેશો? કેમ કે આ વારંવાર તમે એક પીડિત નથી, આવા અનેક પીડિતો છે કે જેને એક સાથે આ પ્રકારની ઘટના બની છે. હા આવા સંપ્રદાયના લોકો સામે કેવા પગલાં લેવા જોઈએ? શું તમે માનો છો આવા સંપ્રદાય? હું તો કહું કે જે આ કાર્યવાહી થાય એમાં જે કંઈ એમના આજે બળાત્કારીના આરોપી વિશે જે કંઈ સજા છે એ ઓછી કહેવાય. આ લોકોને એકવાર ફાંસીની માંગ કરો ને તો આ બધું અટકે. કારણ કે આજે આજે એમના વિશે જે કાર્યવાહી થાય છે એ ઓછી કહેવાય. મારા મત મુજબ એમને છે ને ફાંસી થવી જોઈએ. હા એટલે અડકતરી રીતના એ મને દબાણ તો પહેલેથી જ કરવાના
જવાનું ધમકીઓ આપી છે, પહેલેથી જ મને આપી છે. અને એમાં મારા જ સગા અમુક એના સાથે જોડાયેલા છે અને અમુક સારા બી છે જે મને મદદ કરે છે, બધા એવા નથી. પછી એમાંથી પાડોશી બી છે મારા, પછી જે હું પાર્લર કરતી હતી પહેલાં ઘરે, તો એમાંથી અમુક કસ્ટમર બી છે. એટલે એમાં બધા તો મળેલા નથી, બટ અમુક લોકો એની સાથે મળેલા છે અને અમુક મારો સપોર્ટ કરે છે. હા, એટલે મને એવું લાગે છે કે નીચલા શું કહેવાય આપણે નીચેના માણસો હોય એ લોકો, હા સામાન્ય માણસો, એ લોકો મદદરૂપ થાય છે. પોલીસમાં કઈ પ્રકારનો તમને સપોર્ટ મળે છે કે પછી કઈ રીતે હોય છે? ભાયાવદરમાંથી ઘટના બની, હા. તો ત્યાં ફરિયાદ પહેલા નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો કે આપણે રાજકોટ જ સીધું એટલે પહેલા હું રાજકોટ મહિલા પોલીસને ત્યાં ગઈ હતી, પણ કારણ કે કેસ ત્યાં ખીરસરા નો ભાયાવદરમાં બને એટલે ટ્રાન્સફર એ લોકોને ત્યાં થઈ છે. એ પ્રમાણે ભાયાવદર પોલીસ મથકમાંથી તમને સમર્થન મળે એવું કાંઈ ફરિયાદ ન લે એવું કાંઈ હતું કાંઈ? એ લોકોનો ત્રાસ વધારે એવું શંકા તો એવી હતી, પણ પ્રોસેસ તો ચાલે છે. આપણે બધાનું ઓલું ના કહી શકીએ, પણ શક્યતા છે એવી એમ. કારણ કે હજી જે સ્વામીઓ છે તે પકડાના નથી. શું હા, એટલા માટે જ બોલવા દો. હા, એટલા માટે જ મને શંકા થઈ હતી કે ભાઈ આ બધી જાણ એમને ક્યાંથી મળે છે, કારણ કે હું તો અહીંયા રાજકોટથી એમને FIR કરી હતી અને એમને ત્યાં ખીરસરામાં કઈ રીતના ખ્યાલ આવે, એટલે અંદાજો મને આવી જાય કે ક્યાંક આ બધા નેટવર્ક મળેલા છે એમ. તમને લાગે છે કે ખૂબ જ ધોજ ધરાવે છે ક્યાંક ને ક્યાંક? હા, એમને પહેલા જ મને ધમકી આપેલી કે તું જો વિરોધ કરીશ તો તારા માટે સારું નહીં રહે, અને બતાવેલું જ છે કે મારે એને ત્યારે કીધેલું જ કે આવું તો મેં પહેલાંય કરી લીધું છે અને કેસય થયા છે, પણ એમાં છે ને કાંઈ મારું કોઈનું આવ્યું નથી અને તું કરીશ તો તારું કાંઈ આવશે નહીં. એટલે એ ત્રણેય જણા ત્યાં મને બોલાવી અને પછી કીધું કે તું સમજી જા અને શાંતિથી તું અહીંયા રહે, અમે તને નડશું નહીં, પણ જો તું આ વિશે કોઈને જાણ કરીશ તો તને ખેર નથી, તને જ તકલીફ થાય, હમણાં અમારું તો કાંઈ થશે નહીં. સરકાર પાસેથી અપેક્ષા છે કે CM ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમના તરફથી મને શું કહેવાય સપોર્ટ મળે એટલી વિનંતી છે અને આકરી કાર્યવાહી થાય.